લૂંટેલી દુલ્હન ગેંગ એનો મુખ્ય સૂત્રધાર સુરતમાં પકડાયો છે અને પકડાયો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે. લૂંટેલી દુલ્હન ગેંગ એનો મુખ્ય સૂત્રધાર સુરતમાં પકડાયો છે અને પકડાયો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે. સુરતના કાપોદ્રાના એક કોન્સ્ટેબલે આ ગેંગના જે લીડર છે એને ફોન કર્યો અને એને કીધું કે મારે લગ્ન કરવા છે અને મને કોઈ છોકરીની તલાશ છે. તો આ જે લીડર છે એ લાલચમાં આવી ગયો અને સુરતમાં આવ્યો અને સુરતમાં જ્યારે ઉત્તરાયણમાં આવ્યો તો એને પોલીસે પકડી લીધો છે. તો આ ગેંગની મોડેસ ઓપરેન્ડી શું છે, કેવી રીતના પકડાયો, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમઆર સોલંકીની સાથે અમે વાત કરી અને પીઆઈએ અમને જણાવ્યું કે આખી વાત ત્યારે બની કે એક જીતુભાઈ નામના વ્યક્તિ છે એ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા કે એમનો 22 વર્ષનો છોકરો છે અને બેંગ્લોરમાં એ નોકરી કરતો હતો. તો એના માટે છોકરી શોધતા હતા. તો હિતેશ નામના એક વ્યક્તિની સાથે સંપર્ક થયો અને એને એક સ્વાતિ નામની છોકરી બતાવી. સ્વાતિ રજક નામ એનું આપ્યું અને હિતેશે કીધું કે આ મારી સાડી છે અને એમ કરીને 2.20 લાખ રૂપિયા હિતેશને આપ્યા. એ પછી આ જીતુભાઈના છોકરાના 18મી માર્ચે લગ્ન કરવામાં આવ્યા સ્વાતિ રજકની સાથે અને એને ઘરેણા પેટે 2.80 લાખ રૂપિયા ઘરેણા પણ આપેલા હતા. હવે એક જ મહિનો થયો અને આ સ્વાતિ છે એ ઘરેણા લઈને ભાગી ગઈ. એટલે જીતુભાઈને તો 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું, કારણ કે 2.20 લાખ તો પહેલાં હિતેશને આપી દીધેલા હતા. હવે આ જ્યારે અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવી એટલે પહેલાં તો હિતેશનો જે નંબર હતો એની પર પોલીસે ફોન કર્યો પણ હિતેશે કોઈ જવાબ નહીં આપ્યો. અને એ પછી થોડી વધારે વિગત પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ અગાઉ એની સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરતના કતારગામમાં, વરાછામાં, ગારિયાધારમાં, ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં એવા અનેક જગ્યાએ એના સામે ગુના નોંધાયેલા છે અને એની ધરપકડ પણ થયેલી છે. એટલે થોડીક વધારે માહિતી મેળવી તો ખબર પડી કે આ હિતેશ કાપડિયા નામનો જે વ્યક્તિ છે જે પોતે પણ વારંવાર નામ બદલે છે. કોઈક વાર રાજુ, કોઈક વાર રસિક, કોઈક વાર રાહુલ. તો આ કાપોદ્રા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ છે મુસ્તાકભાઈ પિલુડિયા. એમને આખી જવાબદારી સોંપવામાં આવી કે આ હિતેશને કોઈ રીતે પકડવાનો. એટલે મુસ્તાકભાઈએ નામ બદલીને હિતેશની જોડે વાત કરી અને એવું કીધું કે ભાઈ હું છોકરી મને જોઈએ છે અને હું જે પૈસા આપવા માંગો છો, જે પૈસા આપવાની જરૂર હશે હું આપીશ. હિતેશ એની જાળમાં આવી ગયો અને મુસ્તાકભાઈએ એને ઉત્તરાયણ બોલાવેલો હતો અને પહેલાં થોડીક વાતચીત કરી કે છોકરી મારે લગ્ન કરવાના છે. તો હિતેશે છોકરીઓ પણ બતાવી. પછી હિતેશ કાપડિયાની ધરપકડ કરી લેવામાં આવી. હવે આખી જે મોડેસ ઓપરેન્ડી વિશે કાપોદ્રાના પીઆઈ એમઆર સોલંકીએ કીધું કે આ લોકોની મોડેસ ઓપરેન્ડી એવી છે કે હિતેશ કાપડિયા એ લોકોનો જે લીડર છે એ મૂળ 40 વર્ષનો છે અને મૂળ બોરવાવ જુનાગઢમાં મૂળ રહેવાસી છે અને અત્યારે વલસાડમાં એ રહે છે. આ હિતેશ કાપડિયા છે એ લીડર છે અને એની ગેંગમાં 5 મહિલાઓ અને 3 પુરુષો છે. એમાં એક પ્રણાલી, રૂબી, રેશમા, શીતલ અને સ્વાતિ, આ 5 મહિલાઓ છે. એટલે જ્યારે કોઈના રેફરન્સથી હિતેશની પાસે કોઈનો ફોન આવે અથવા હિતેશને કોઈ મળવા આવે ત્યારે હિતેશ આ બધી જે છોકરીઓ હોય એના ફોટા બતાવે અને એમાંથી જે પસંદ આવે એ મુજબ લગ્ન કરાવે અને જ્યારે છોકરાના ઘરે મળવા જવાનું હોય
ત્યારે એ પિતા બનીને જાય, માસા બનીને જાય, કાકા બનીને જાય. અને આ ગેંગની અંદર શીતલ નામની જે છોકરી છે એની ઉંમર થોડી વધારે છે. એટલે કોઈક વાર આ હિતેશ શીતલને પત્ની બનાવીને લઈ જાય, કોઈ વાર ફોઈ બનાવીને લઈ જાય, અને એમ કરીને બધું ચાલે. અને પછી 15 દિવસ, મહિનો એવું નક્કી હોય કે એ દિવસે પછી જે ઘરેણાં કે જે ઘરની ઘરવખરી હોય એ બધું લઈ અને દુલ્હન ભાગી જાય. આ કેસની અંદર અત્યારે જે કાપોદ્રામાં કેસ નોંધાયો એમાં હિતેશ કાપડિયાની અત્યારે ગેંગ લીડરની ધરપકડ કરવામાં આવી છે. પણ સાથે સાથે ઉત્તરાયણનો એક કેસ હતો જેમાં પીની નામની એક મહિલા હતી એની પણ ધરપકડ કરવામાં આવી. અને અમરોલીમાં અરવિંદ અને ખીમા નામના જે 2 દલાલો હતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે. પણ આમાં કાપોદ્રાના કોન્સ્ટેબલ મુસ્તાક પીલુડિયાનો બહુ જ મહત્ત્વનો રોલ રહ્યો, કારણ કે એમણે આખું જે બહુ સારી રીતના બધું ટેકલ કર્યું, આખો ડ્રામા કર્યો, બોલાવ્યો, મળ્યા, અને એ સિવાય આ બધા બીજા બધા કેસો પણ આ રીતે ઉકેલાયા. તો ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આવી રીતના કોઈ તમને બતાવે તો તમારે વધારે વિગતો ચેક કરી અને રેફરન્સને બધું ચેક કરવું જોઈએ. પણ ઘણા બધા લોકો વિશ્વાસમાં આવી જતા હોય છે, અને કેટલાક લોકો એવા બી હોય છે કે જેમને ઉંમર થઈ ગઈ હોય છે અને છોકરી મળતી નથી હોતી, તો જલ્દી લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. MR સોલંકીએ અમને કીધું કે કાપોદ્રામાં જીતુભાઈ જે ફરિયાદ કરવા આવ્યા એનો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે અમારા છોકરાના તો મેરેજ સર્ટિફિકેટ બની ગયું, ઓન રેકોર્ડ મેરેજ થઈ ગયા, હવે બીજી છોકરી સાથે લગ્ન કરવા હોય તો મુસીબત ઊભી થઈ ગઈ, કારણ કે આની સાથે છૂટાછેડા પણ નથી થઈ શકતા. તો આ એક મોટો પ્રશ્ન એમની સામે ઊભો થઈ ગયો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.